છું ક્રીમા। કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે મોટી જાહેરાત કરી શકે છે। તેઓના ભાજપમાં જોડાવા ઉપર સસ્પેન્સ યથાવત છે, કારણ કે ગઈકાલે રાત્રે તેમણે ભાજપના કદાવર નેતા સાથે બેઠક કરી છે। એસજી હાઈવે ઉપર અલ્પેશ ઠાકોરે ભાજપના કદાવર નેતા સાથે બેઠક કરી। આ બેઠકમાં કોઈ બિલ્ડર કે ઉદ્યોગપતિ પણ સામેલ હોવાની ચર્ચાઓ છે। તો બીજી તરફ આજે અલ્પેશ 11 વાગે પત્રકાર પરિષદ દરમિયાન મોટી જાહેરાત કરે તેવી પણ સંભાવના છે। બેઠકમાં ભાજપના નેતાની સાથે કોઈ બિલ્ડર કે ઉદ્યોગપતિ પણ હોવાની ચર્ચાઓ છે। મોડી રાત્રે ભાજપના કદાવર નેતા સાથે અલ્પેશની બેઠક। સંવાદદાતા કિશન જોડાઈ ચૂક્યા છે। કિશન, અલ્પેશ આજે પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે, શું રહેશે મુદ્દા? જી ક્રીમા, બિલકુલ કહી શકાય કે રાજનીતિમાં અલ્પેશ ઠાકોરનો નવો વળાંક કદાચ આજની આ પ્રેસ કોન્ફરન્સ હોઈ શકે, કારણ કે અલ્પેશ ઠાકોરનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે। ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજો સાથે અલ્પેશ ઠાકોરે વાતચીત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરને સંતોષ ન થયો હોય તેમની વાતચીતથી અલ્પેશ ઠાકોર કદાચ પોતાનો જે નિર્ણય છે તે કદાચ આજે બદલી શકે તેવી શક્યતાઓ છે। વાત એવી નથી કે અલ્પેશ ઠાકોર ભાજપ સાથે નેગોશિએશન નથી કરતા। અલ્પેશ ઠાકોરે ભાજપ સાથે નેગોશિએશન કર્યું જ છે, પોતાની માંગો પણ મૂકી છે, પરંતુ ક્યાંક તેઓને ડર છે પોતાના સમાજનો, ઠાકોર સમાજનો ડર છે કે કદાચ આ ઠાકોર સમાજ ભાજપને નહીં સ્વીકારે તો મને પણ નહીં સ્વીકારે। આ જ ડરથી કદાચ અલ્પેશ ઠાકોર પોતાનો નિર્ણય લેવામાં હજુ સક્ષમ નથી। કોંગ્રેસ છે તે આવા નેતાઓ છે તેને જોઈ રહી છે, તેને સાચવવાના પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપ અને કોંગ્રેસ આમ બંને પક્ષને બાનમાં લઈ રહ્યા છે। પ્રીમા જી, ધન્યવાદ કિશન સમગ્ર માહિતી બદલ। તો બેઠકમાં ભાજપના નેતાની સાથે કોઈ બિલ્ડર પણ હોવાની શક્યતા છે। આજે અલ્પેશ ઠાકોર મોટી જાહેરાત કરી શકે છે।